નમસ્તે મિત્રો, આ છે ધોરણ 9ના વિષય ગુજરાતીનું પેપર. તમે જોઈ શકો છો કે વિભાગ એ છે ગદ્ય વિભાગ છે. એના પ્રથમ પ્રશ્ન છે જોડકા જોડો. એની અંદર કૃતિ આપેલી છે અને સાહિત્યકાર આપેલા છે, તે તમે સરળતાથી કરી શકો છો. એના પછી છે ખાલી જગ્યાઓ પૂરો, પછી એક વાક્યમાં ઉત્તર, 3-4 વાક્યમાં ઉત્તર, 8થી 10 વાક્યમાં ઉત્તર. એના પછી છે પદ્ય વિભાગ. તો એની અંદર કૃતિ આપી છે અને કર્તા આપ્યા છે, એ પણ તમે સરળતાથી કરી શકો છો. એના પછી ખાલી જગ્યાઓ છે. પછી હાઇકુ એ મુખ્ય કયા દેશનો કાવ્ય પ્રકાર છે? તો આમાં તમારો જવાબ છે એ જાપાન આવશે. પછી કામ કરે જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રગટ થાય છે? પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે. એના પછી વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે. એમાં પણ વિદ્યાલયની સંધિ જોડો તો વિદ્યા વત્તા આલય. દ્રવ્યવાચક સંજ્ઞા તો શું આવશે? દૂત. સમાનાર્થી શબ્દ અરીસો તો દર્પણ, સગાઈ તો સગપણ. કયો પ્રત્યય લાગેલો છે ગેરહાજર? તો ગેરહાજરમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે. પછી હીરાનો લિંગ પ્રકાર હીરો તો પુલ્લિંગ. પછી ભમરા સમો આ ભમતો પવન કયો અલંકાર છે? તો ઉપમા અલંકાર છે. મા બાપ સમાસ તો શું આવશે? મા અને બાપ એટલે દ્વંદ્વ સમાસ આવશે. એના પછી વિશેષણ છે, એ પણ તમે લખી શકો છો. એના પછી સર્વનામ છે. પછી વિરુદ્ધાર્થી વખાણ તો નિંદા. પછી રૂઢિપ્રયોગ ખૂબ વિચારીને નિર્ણય લેવું, 100 ગણને ગાળવું. આ પણ તમે સરળતાથી લખી શકો છો. બીજા પણ વ્યાકરણના પ્રશ્નો છે, એના જવાબ આપેલા છે, એ પણ તમે સરળતાથી જવાબ છે એના લખી શકો છો. એના પછી લેખન વિભાગ છે. એની અંદર નિબંધ છે એ પ્રવાસનું જીવન ઘડતરમાં મહત્ત્વ, તહેવારોનું મહત્ત્વ અને ગ્રીષ્મનો મધ્યાહન, એ પણ તમે સારી રીતે લખી શકો છો. તો આ હતું આપણા ધોરણ 9ના ગુજરાતી વિષયનું પેપર.